ઝઘડિયાના ભાલોદ ગામે વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોએ ધારણ કરી નવી જનોઈ। ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે શ્રાવણ સુદ પૂર્ણિમાના પાવન અવસરે સામૂહિક જનોઈ બદલવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયેલા આ વિશેષ ઉત્સવમાં 20થી વધુ ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે જૂની જનોઈ ઉતારી નવી જનોઈ ધારણ કરી હતી। આચાર્ય કિરણ શુક્લના માર્ગદર્શન હેઠળ દેવ અને પિતૃઓનું સ્મરણ કરી યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવ્યું હતું। વૈદિક મંત્રોના ગુંજારવથી સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું। આ પ્રસંગે બ્રાહ્મણ સમાજ દ્વારા આપણી સનાતન સંસ્કૃતિ અને વૈદિક પરંપરાઓનું જતન કરવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। હું ગૌરાંગ કુમાર જનાર્દન ઠાકર, રહેવાસી ભાલોદ। આજરોજ શ્રાવણી પૂનમ નિમિત્તે ભાલોદ બ્રહ્મ સમાજની વાડીમાં તમામ ભૂદેવો એકત્ર થઈ યજ્ઞોપવિત ધારણ કરવા અંગેની વિધિ સહ કાર્યવાહી કરી અને યજ્ઞોપવિત ધારણ કરેલ છે। દિવસે ને દિવસે આ યજ્ઞોપવિત સંસ્કાર માટે ગામના તેમજ આજુબાજુના ગ્રામજનો તમામ ભૂદેવો એકત્ર થઈ આ જે વિધિ થાય છે એનો લાભ લે અને દિવસે દિવસે બ્રાહ્મણો ભૂદેવો આ વિધિમાં જોડાય અને એમાં વધારો થાય એવી શુભેચ્છા સહ અને આજનો દિવસ બ્રાહ્મણો માટે અતિ મહત્ત્વનો હોય એ મહત્ત્વને સમજીને પણ આ પર્વમાં જોડાય એવી શુભકામનાઓ સહ। ઓમ નમઃ શિવાય। જય પરશુરામ। જય પરશુરામ।